ચલો મિત્રો, આજે આપણે ઉંબાડિયું બનાવીશું। આ ઉંબાડિયું શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે। આ ઉંબાડિયાને આપણે ચૂલા ઉપર બનાવીશું। સૌપ્રથમ આપણે બધા જ શાકભાજી લઈ લઈશું। ટામેટાં, મકાઈ, સુરણ, વાલોર, પાપડી, શક્કરિયા, ડુંગળી અને લસણ, આટલું આપણે બધું જ લઈ લઈશું। હવે આ બધી જ વસ્તુ આપણે લીધા બાદ આપણે બટેકામાં ચીરા કરી દઈશું। ટામેટામાં પણ સારા એવા ચીરા કરીશું। આચી સિંગનો ઝેર લઈશું કે જેથી કરીને આપણે આ ભરી શકીએ। હવે આપણી પાસે આ બનાવેલી લીલી ચટણી છે। હવે આ લીલી ચટણીને ભેગી કરી દઈશું જેથી કરીને થોડી જાડી અને સરસ બટેકામાં વચ્ચે ભરી શકાય એવી થઈ જાય। આ ચટણીને આ રીતે આપણે ભરી દઈશું। આ લીલી ચટણીમાં કેવી રીતે બનાવી છે આનું આપણે વિડીયોના અંતે આપણે તમને અલગથી બતાવીશું। હવે આ બધા જ સ્ટફિંગને આ રીતે મસ્ત ભરી દઈશું જેથી કરીને એનો સ્વાદ જળવાઈ રહે અને ખૂબ જ સરસ રીતે ચૂલાના માટલાની અંદર શેકાઈ જાય। આપણે આ રીતે બધા જ જે ચીરા પાડ્યા છે એની અંદર ભરી દઈશું। આમાં બટેકા છે, પછી શક્કરિયા છે, તો આપણે શું કરીશું કે બટેકાની અંદર અને ટામેટાની અંદર આ રીતે ભરી દઈશું। રવૈયામાં પણ આ રીતે ભરીશું આપણે। રવૈયા જો તમને ભાવતા હોય તો લેવાના, બાકી રવૈયા નહીં લો તો પણ ચાલશે। હવે આ રીતે મસ્ત મસાલો દરેકમાં ભરી દઈશું। ત્યારબાદ આ વધેલી જે ચટણી છે ને એ આપણે શું કરીશું તો એનેથી બધા જ મસાલાને આપણે ચોપડી દઈશું છેલ્લે તગારામાં। તો હવે જો આપણે કેટલું સરસ રીતે એનું સ્ટફિંગ કરી રહ્યા છીએ। ત્યારબાદ માટલામાંની તૈયારી કરવી પડશે, કારણ કે આપણે શહેરમાં રહેતા હોય તો આપણી જોડે આ પ્રકારના મળી જશે પાંદડા, કે જે કોબીના પાંદડા, મકાઈના પાંદડા। તો આપણે એ પાંદડાને ચૂલાના ઉપર જ્યારે માટલું મૂકીશું તો એ માટલાની અંદર શેકાઈ, વધુ પડતું શેકાઈ ના જાય અને આપણો જે શાકભાજી છે એ કાળું ના પડી જાય, શેકાઈને બળી ના જાય, માટે આપણે નીચે આનું કોબીના પાંદડાનો સ્ટફિંગ કરી દઈશું નીચે, જે ખૂબ જ સરસ લાગે છે। આ રીતે આપણે પાંદડા આખા રહે એ રીતે ખોલી દઈશું। ઓલરેડી આપણી જોડે મકાઈના પાંદડા પણ હશે જ। હવે માટલા લઈશું, મસ્ત ધોયેલું વ્યવસ્થિત સાફ જૂનું માટલું હોય એ લઈ લેવાનું। ત્યારબાદ આપણે સૌથી નીચે સૌથી મજબૂત સ્તર કરવાનું, કારણ કે નીચે જ્યોત અડકતી હોય એટલે એ ભાગ બળી ના જાય। અને અડધા માટલામાં આપણો જે સામાન તૈયાર કર્યો છે, જે કાચો શાકભાજીનો, એ અડધા માટલા સુધી આવશે, એટલે નીચેના ભાગે મૂકી દેવું અને થોડા મકાઈના પણ મૂકી દેવાના અને આ બધી જ વસ્તુ ભરી દેવાની આપણે। ત્યારબાદ આ રીતે આપણે વધેલી ચટણી નાખી દઈશું અને હવે આ બધા જ મસાલાને આપણે, જેથી કરીને મકાઈ, શક્કરિયા, સુરણ, ડુંગળી અને જે આપણે લસણ નાખ્યું છે એની બધાની સાથે પેસ્ટ એની ભળી જાય। આપણે મીઠું નાખ્યું છે, સંચર પણ આપણી જોડે છે તો આપણે સંચર પણ નાખીશું। હવે આ આખું જ ઉપર નીચે કરી દઈશું જેથી કરીને આના સ્વાદ અનુસાર મસ્ત રીતે એકબીજામાં ભળી જાય। અને હવે આપણે આને માટલામાં ભરી દઈશું। આની અંદર 2 ડોકલી તેલ નાખવાનું જેથી કરીને એ સરસ રીતે થઈ જાય। હવે આ બધો જ સ્ટફિંગ કરેલો કાચા શાકભાજી, જેની અંદર મરચાં પણ આપણે નાખીશું, જો તમને ભાવતા હોય તો બહુ તીખા ના લાગે એ પ્રકારના મરચાં તમે લઈ શકો છો સ્વાદ અનુસાર। હવે આપણે આને ભરી દઈશું અને ત્યારબાદ આ આપણું 45 મિનિટ પછી તૈયાર થઈ જશે।
અને આ બહુ સ્વાદિષ્ટ લાગે છે ખાવામાં, ખૂબ જ સરસ લાગે છે.